જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વસંત પંચમીનું મહાત્મય તથા પૂજાની વિધિ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વસંત પંચમીના આગમનની સાથે જ પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં, મનુષ્યોમાં અને સૃષ્ટિની તમામ રચનાઓમાં બહારનું મોસમ ખીલી ઉઠે છે। તમામમાં નવી ચેતના અને ઉર્જા સંચાય છે। પ્રાચીન કાળથી જ જ્ઞાન અને કળાની દેવી માં શારદા સરસ્વતીને ગણવામાં આવે છે, જે લોકોની વિદ્યા અને સંસ્કૃત તથા સંગીતને પ્રેમ કરે છે તેનો આ ઉમંગભર્યો તહેવાર ગણાય છે। જેમ સૈનિકો માટે શસ્ત્ર પૂજન માટે વિજયાદશમી ગણાય છે, શાસ્ત્રો તથા ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા માટે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે, તેવું જ કલાકારો તથા સંગીત અને વિદ્યાના આરાધકો માટે વસંત પંચમીનું મહત્વ છે। કલાકારો માટે પણ આ તેની આરાધના કરવાનો દિવસ વસંત પંચમી જ છે। ભગવાન શ્રી કૃષ્ણએ માતા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીને દિવસે તમારી પૂજા તથા અર્ચના કરવામાં આવશે। આથી જ આ દિવસે લોકોમાં સરસ્વતીનું પૂજન, સ્મરણ, સ્તુતિ, ગાયન આદિ દ્વારા વસંત પંચમીની ઉજવણી કરાય છે। વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે। મા સરસ્વતીને બાગેશ્વરી, ભગવતી સરસ્વતી, શારદા, વીણાવાદિની તથા વાઘદેવી વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે। વર્ષભરના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમી વણજોયું મુહૂર્ત ગણાય છે। આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, વાસ્તુ, ગૃહ પ્રવેશ, વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાંગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે। પુરાણો આધારિત મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી એમ 5 રૂપમાં વિભાજિત થઈ હતી અને માં સરસ્વતીએ જ પોતાની વીણા દ્વારા મુદાર નાદ ઉત્પન્ન કર્યો હતો, જેથી દરેક જીવ જંતુઓ, પ્રાણીઓ બોલવા લાગ્યા હતા અને પ્રકૃતિ પણ ખીલી ઉઠી હતી, જેથી બુદ્ધિ વિદ્યાના રૂપમાં ફેલાવા લાગી। આ શુભ દિવસે માં સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો હતો અને તે દિવસને વસંત પંચમી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું। આ દિવસે ભક્તો માં સરસ્વતીને પ્રાર્થના કરે છે કે હે માં શારદા, વિકારો મુજ આરાધના, કર જોડીને કરો હું તુજને વંદન માં શારદા। ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની વિભૂતિઓનું વર્ણન કહે છે, જે અધ્યાયનું નામ પણ વિભૂતિ યોગ જ આપવામાં આવ્યું છે। ભગવાન કહે છે કે મારી ઉત્પત્તિ એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતા જાણતા કે નથી મહર્ષિઓ જાણતા, કારણ કે તે સર્વનું આદિ કારણ હું જ છું। જગતમાં જે વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્યયુક્ત, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશથી જ અભિવ્યક્ત થયેલ સમજ। ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે છંદોમાં હું ગાયત્રી છું તથા મહિનાઓમાં હું માક્ષર છું અને ઋતુઓમાં હું વસંત છું। ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માંડના સર્વોત્તમ સ્વામી છે। આપણે તો માત્ર તેને દેવકીના પુત્ર તરીકે જ ઓળખીએ છીએ, પણ એટલું જ પૂરતું નથી। શ્રીમદ ભાગવતમાં ખુલાસો થયો છે કે જ્યારે તેઓ દેવકી તથા વસુદેવજીની સમક્ષ પ્રગટ થયા હતા ત્યારે તેમનો જન્મ માત્ર એક શિશુની જેમ થયો ન હતો, તેઓ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા હતા અને પછી તેઓ સામાન્ય બાળક રૂપે રૂપાંતર પામ્યા હતા। શ્રીમદ ભગવદ્ ગીતામાં વસંત ઋતુને કુસુમાકાર ઋતુ તરીકે વર્ણવેલ છે। શિયાળાના અંતિમ તબક્કામાં વસંત ઋતુનો અનુભવ આપણે કરીએ છીએ। માતા સરસ્વતીનો આ દિવસ વસંત પંચમી છે અને માં સરસ્વતીનું આપણે પૂજન કરીએ છીએ। આ દિવસને મદન પંચમી પણ કહેવાય છે। શુભ કાર્યો માટે, વિદ્યાર્થીઓ માટે આ દિવસ અતિ શુભ ગણાય છે। વસંતમાં સૂર્યના કિરણો પીગળે છે। વસંતમાં કફ પ્રકોપે છે। વસંત ઋતુ શિયાળો અને ઉનાળોની વચ્ચે આવે છે। વસંત ઋતુમાં વરસાદ વગર જ વૃક્ષો, લતાઓ,
વગેરે પત્ર પુષ્પોથી મુક્ત થઈ જાય છે. આ ઋતુમાં અધિક ગરમી કે અધિક ઠંડી હોતી નથી. આને આહ્લાદક ઋતુ કહેવાય છે. ભારતના લોકો આ ઋતુમાં અતિ પ્રસન્ન હોય છે અને વિશ્વભરમાં વસંત ઋતુ સૌને જ પસંદ હોય છે, કારણ કે વસંત ઋતુમાં વાતાવરણ આહ્લાદક પ્રસન્ન હોય છે. વૃક્ષોમાં પુષ્પોની બહાર આવે છે. વસંતમાં શ્રી કૃષ્ણની લીલાઓ સંબંધિત અનેક ઉત્સવોની પણ ઉજવણી થાય છે. સરસ્વતી માતાનું પૂજન થાય છે. આથી સર્વે ઋતુઓમાં આ ઋતુ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ ઋતુની ગણના ભારતીય સંસ્કૃતિના મહાપર્વમાં થાય છે. તો મિત્રો, આ હતું વસંત પંચમીનું મહાત્મ્ય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.